જ ભૂવા મેળડી નહીં છે, બીજા નહીં હોય. હે પણ ધરતી માથે જો મેળડીની ડાકરી ઓરિજિનલ વાગતી હોય અને વાદી જેમ મોરલી વગાડે નાક મારો બાપલો આમ ફેણું સડાવે ને એમ રેડી રેડી જો એનું વાજિત્ર વાગતું હોય જો એ મેળડીનું આવે ને કાં તો મારે આવું બહુ થાય. હા ગમે ત્યારે નમી જાય મારો ભાઈ. હે પણ ઓરિજિનલ રાગની માલિકમાં મારા દેવ દીકરાને વિનંતી કરું મારો બાપલો કે મેલડી આવે અને મારો રવિ દીકરો ડાક વગાડતો હોય અને આજ મારો દેવલો આ ત્રણેય મારા દીકરા છો, પેલો બીજો ને ત્રીજો. હા બેને તો ઘરે મૂકીને ભલામણ. રામભાઈ કીધું કે બેંજાવરો છે કે મેં ભલે તું રે નહીં. હાય જ્યારે ખરા ખરી નામ કેલ થાય ને ત્યારે તમારે માપી લેવાનું. જ્યારે ભાઈબંધ દોસ્તારનો બહુ બધાને પાવર હોય ને એને માપી લેવાનો. ભાઈબંધ દોસ્તારનો પાવર હોય, કોકને ખાખી લુગડાના પાવર હોય, કોકને કડમાં 6 ધડાકાવાળી લટકાતી હોય તો કોકને એના પાવર હોય, કોકને ભાઈબંધ દોસ્તારના પાવર હોય. અને મને મારા બાપનો પાવર છે. આ છાતી ઠોકીને કહું છું હો. કારણ કે લોહીના ગુણ હોય ને, લોહીના ગુણ એ બાપમાં જ આવે, બીજા સેમાં ન આવે. અને મને ઈ છે અને મને એનો જ પાવર છે. કારણ કે માય કાંગલાને કોઈ દી ભાઈબંધ બનાવવા નથી ને હજી લગી બનાવવાના નથી. બાપ દીકરો નીકળે એટલે હારે નીકળીને હારે પાછા ઘરે જાય, એમ જ હાલવાનું છે. હે જ્યારે દુઃખ પડે ને ત્યારે તમે ભાઈબંધ દોસ્તારને ફોન કરજો, એમ કે હું મામાના ઘરે છું, હું નહીં આવી શકું. દુઃખ પડે ને ત્યારે ગમે એવું દુઃખ હોય, બાપથી બીતો હોય કે નો બીતો હોય, એકવાર ખાલી બાપને ફોન કરો. દુઃખ ના જો ભાંગીને ભૂકા નો કરી નાખે તો બાપમાં ખોટ પડે. બાપ હે અનુભવની વાત બોલે હો. પણ તેથી મારો નાનો મોટો ભૂવો એને દુઃખ પડ્યું ને, જે દુશ્મને આમ ઘેરી લીધા હતા ને, તેથી એને પાસે કોઈ અસ્ત્ર નતું, કોઈ શસ્ત્ર નતું. એક એના બાપની દેવી હતી, જે મધ મઢીમાં બેઠી હતી ને, એના બાપની દેવી હતી. ત્યારે એને આંખ બંધ કરીને એને યાદ કરી, હે મારી બાપની દેવી ક્યાં ગઈ? આજે મને દુશ્મને ઘેરી લીધો, ભાઈબંધ દોસ્તારે મૂકી દીધો, હગા વાલા હંગરતા નથી. હવે મને આ હોના ટોળામાંથી બહાર કાઢ ને તો તને અગરબત્તી કરીને લેખે લાગે, નગર મારી મેલડી તને ખોટ બે હો બાપ. તેથી મારી દેવ સાંભળે. તેથી મેલડી કહેતી હતી કે ભાઈને મેલી દે, મામાને મેલી દે, તને કોઈ ખરા ટાઈમે યાદ નહીં કરે. કદાચ મારો થઈ જા અને મારી સામે બેહી જા, તનની વાતો કરી દઉં, મનની વાતો કરી દઉં અને આકાશ પાતાની વાતો ન કરી દઉં તો તારી મેલડી તારી અગરબત્તીનું ધુઆ ખાધો નો કામ કહેવાય. ત્યારે મારી મેલડી હું કહેતી હે, કુટુંબ મેલી રે
મોટી કુંડના મહેમાન 500 રૂપિયાની જઈ બોલો મારી જગદંબા જાજવા મેઘવડિયાથી આવેલા મારો બાપલો 201 રૂપિયા નાખે છે. મારો દીકરો આ એટલો ગાંગરે છે, હું તો ગાંગરો એટલે તરત તમે મને વધાવી લીધો, પણ આનો શું વાત હે? અને મારો પ્રશ્ન તો એ બાકી છે કે મેલડીની ઓરિજિનલ ડાક વાગતી હોય ને જો ભૂવો જો સાનમોનો બેહે ને તેથી સમજી લેવાનો ભુવાની ભક્તિમાં કાંઈક ફેર હોય, નકર જો બાપ એની મેલડી જો આવે નહીં હે તો ધરતી માતા મારી નાનામી બાળકી મેલડી નો કહેવાય મારો બાપલો. અને મેલડી નો ભુવો એક જ એવો છે મારો બાપલો, કોઈથી ડીએનએ કોઈના બાપથી ઝાયલો ઝલાઈને કોઈથી રોકી રોકાઈને ઈ મેલડી છે. બાપના લેણા દીકરા પાસે ઉઘરાવે આ ઈ મેલડી છે. બાળપણમાં કદાચ ખવડાવ્યું હોય ને બુઢાપે જો નો ઓક આવે તો ધરતી માથે મારી મેલડીને ખોટ લાગે મારો બાપલો. હું સબસબિયા કરવા વાળી મેલડી નથી બોલાવતો, પણ ઓરિજિનલ કોક દીક જો ધૂપ ધુવાણો દીધો હોય ને કોક દીક હકે 5 આંગળીનો જો કદાચ ટેરવાનો જો હવન કદાચ હક કર્યો હોય ને અને ખાધું જો હરામ નો કર્યું હોય ને તો હું ઈ મેલડીને બોલાવશું. મારી અટાણે તારો રંગ નો દે, 2 ઘડી તારી મજા નો કરાવી દે તો દુનિયાની માલિપા મારી મેલડીને ખોટ લાગે, મારી મેલડીને ખોટ લાગે. વગર ડોકડાનો વકીલ મારી કોર્ટમાં ઊભી રહીને મારી હકલા કરજે. સોલર મૂકી નાખે ને ये मारा वाला रे मारा वाला रे ए वन लोग है के वन रायु वननी वन लोग है के वन रायु वननी मेरी जियो ने करना मारा ये मारा वाला रे બેહી ગઈ છે બાપ હે એ થોડોક ફટ કરી દયો તો મને મજા આવે. તો મેરડીના ભુવા કેટલા છે તમને બતાવું. આમાં ભુવાને આવું છે પણ તમે બેહી ગયા છો એટલે રામભાઈ આમાં આગા બેહો. હા મારી મેરડીનો ભુવા આવી જાય મારો બાપલો પટમાં ઘડીક વાર મજા કરી અને પછી બીજા કલાકારને બેહાડવા છે. હા મારો નોનારા મારો યાર હાલવાની બેલડી તું ક્યાં ભાગી ગયો. तो खेल मांडती ना रोजा वो बड़ी मरा भाई गानो फेरू बनी जा अरे मरा मनो मरो जो मेलडी बनी जा ધરતી માટે જો કદાચ મારી મેલડીનો માલનો થઈને જો આયલો જા હા ગામ જા પરગામ જા વિદેશની માલિપા આયલો જા જો કદાચ વિદેશની માલિપા મારો વાવટો નો પહેરવું તો દુનિયાની માલિપા હું મેલડી નો કહેવાય મારા બાબલો.
આજે ફૂલવા ડીડાને માર્યો માએ ફૂલવા ડીડાને માર્યો માએ ફૂલવા ડીડાને માર્યો નાગના ડંક મારે તો ડગલા બે ડગલા ભરે ભલામણા હે મેલડી કોઈ એવી જેવી દેવી દેવ નથી મારો બાપલો કે હાવ કરીને બંધ થઈ જાય હે હાવ કરીને બંધ થઈ જાય ને એટલે સમજી લેવાનું તમારા ધોપેલેમાં ફેર હોય નકર ધરતીમાં થાય આજ મારી મેલડીની ડાક વાગતી જો મારી મેલડીનો ભૂવો જો સાણમુનો બેઠો રહીએ લોબડી આમ હકેલીને બેઠો રહીએ હે કાં તો એ મેલડીમાં ફેર પડે ને કાં તો એના વડવામાં ફેર પડે નકર મારી મેલડી જો હાલ સાંભળીને જો કદાચ ને બાપ લડાવો ન કરે તો દુનિયાની મલીબા મારી મેલડી નો કે બાપા ધન ખૂટે તો ખૂટવા દેજો ભાઈઓ કદાચ મેલે તો મેલવા દેજો મારા બાપુ પણ આ તો હંધી છે ને એ બેનો આ તો હંધી મારો બાપલો એમ કહેવાય છે 12 નંબરના જોટા કહેવાય મારો બાપલો હે ઓમાં લાયસન્સ કઢાવવું પડે અને ગાંધીનગર જવું પડે ત્યાંથી સહી કરી દે ત્યારે આપણને દે પણ દે કેવી ખબર કઈડે ટીંગડવા હાટું એને તમારાથી ખોડાય તો નહીં મારો બાપલો પણ ભુવા બેઠા તો યાદ રાખજો આ શબ્દ બોલું ઘણા માણસો એમ કહે છે કે મને મેરડી મૂકી છે ગણેશભાઈ ઘણા માણસો એમ કે મને મેરડી મૂકી છે મને ફલાણી માતા મૂકી છે મૂકે કોઈ નહીં હાલો આટલા બધા માણસ એમાં મને મૂકી દો મેરડી ભલે આવતી એમ નો આવે મેરડી ક્યારે આવે કદાચ ભુવાની ડેલી હોય ભુવાની ડેલી હમ જો કદાચ નજર ખરાબ થઈ જાય ભુવાનો રૂધિયો જો કદાચ ને મારો બાપલો રોતો હોય એક આંખ બસરાવને બીજી આંખની મલીપા ભાદર રોજાય અને ભુવો ખાલી મારી માતાજીને પેટલી હામું જોઈને નજર નાખે ને કે મારા વડવામાં ફેર હોય નકર આ મારી મેરડી જો કદાચ બાપ એક મારી બુથનો એક ઝાપટનો જો હિસાબ નો લાવે ને તો તને ઉકેલા ભેગી કરી દેવી પડે હજી ઈ હું મારી રીતે છે તું બટેટા વી હે હજી આમાં હજી મેરડી આવી છે એ બરોબર છે પણ મારે જે એનો મધરો પવન જોઈશે ને એ ભલે કદાચ આમ લોબડિયું સાનુમુના ફકરીને બેઠા હોય હે એક ફેરે જો કદાચ નો છૂટી કરાવો તો હું ધરતી માતે રાવણના પેટનો તરી જાવ હું આના 80,000 લઉં છું રમા પણ માલા માલા મારી મેલડી તું આવીશ નહીં
માંદા માંદા તું મેલડી આવીશ ને માંદા નો કરે મારા ઘરના કામ. માંદા માંદા તું મેલડી આવીશ ને માંદા નો કરે મારા ઘરના કામ. હે પણ જેના ઘરની માલિપા 52 પન્નાનો એકો હોય ને એને હતાડીને બાજી નો જોવી પડે. એ તો આમ સતી થાય ને એટલે ખબર પડે કે આ 52 પન્નાનો એકો આવ્યો મારો બાપલો. તો મારે ઈ 52 પન્નાનો એકો આમાં આટલા બધા ભુવન મારી મેલડીનો ઓહટો નો આવે. આ તો મારામાં ફેર અને કાં તો મારી નનામી બાળકી મેલડીમાં ફેર હોય. પટમાં લઈ લ્યો તમે ચાલોમાં તમ તારે. મારે બેવું હોય હામી હાઈમાં સમજ્યા. બેવું હોય હામી હાઈમાં પણ ઘરનો કાર્યકર જેવો છે કે નિરાયતે એને લઈ ગામ ભયું જાય ને પછી હે પણ સાંભળવા વાળો તો મારો બાપનો સમજો અડધી રાતે આમ ફેન ચડાવીને ડૂબા હોય કે આને જ સાંભળવાનો છે. ભજનની માલિપા છપકરા જેને કહેવાય રાજભા ગઢવીની ઘણા ગાય છે મજા આવે છે. પણ મારા રાવળ સમાજની માલિપા મારો બાપરો છપકરો કોઈએ ગાયું નથી ને કોઈ. આ જો માતાજીનું છપકડું ગાઉં છું મારો બાપનો મેલડીનું પણ કેવું એક છપકડામાં માતાજી જેટલા જેટલા ભુવા હોય જો એક એક હાકલો નો આવે કાં તો એ મેલડીમાં ફેર હોય કાં મારામાં ફેર ને કાં તો એની વડવાએ બેહડી હોય ને એમાં ફેર પડી જાય બા. મેલડી તું મોરી માતે શક્તિ દેવી બેને સાતરી હવારી મોરી વારી કોઠીને ગોપાડ્યા. એ પ્રકારે તો કોકે પેલી કોકી રે તો થાવ કેરી જાંગોરારી ચમકારી ચમકારી સોતારી ના જોયા સોતારી ના જોયા રાજ બાદ સાના આવ્યા યાદ અમારોમાં વાગડા નો હુક કે મનાવે માતાજીના સોગન ખાઈને થઈ ગયો મારો બાપલો. હું તો દેશી કલાકાર છું. હા મળી હા એને આની પર આવવા દો એને આવવા દો. તમને ખરેખર અમારા બાપ દીકરામાં બેમાં મજા આવી હોય તો એક ફેલે તાલીના ગડગડાટથી વધાવો તો મને ખબર પડે કે અમે ગાંગરી છે બરોબર ગાંગરી છે. તારામાં તાલી નો પડી હતી મજાનું આવ્યું તને તાલી પાડી એક ફેરે યા પણ કરે તો ભૂકે બેલી કોકી રે તો થાવ કે એ રાજા રામણી આવી ચલો મારી યાતા પુરી મારી આદી દેવા દાણ માંગે ઘોડાના કંટાળ માંગે એ કાવડા પેલાવો એ કાવડા માં તેલ કાઢો કેરડી મસાર જાગે કેરડી મસાર રાજા રામણી આવી ચલો મારી યાતા પુરી મારી આદી દેવા દાણ માંગે ઘોડાના કંટાળ માંગે એ કાવડા પેલાવો યાદ કાવડામાં તેલ કાઢો કેરડી મસાર જાગે કેરડી મસાર
ગવાઈ ગયું પણ મને બહુ ગમે એટલે મારે 2-3 વાર ગવાઈ ગયું પણ મને ગમે એટલે મારા ભાવથી ગાવું હોય ત્યારે એ માયા ને મુડિયા મારો દોડ ને દવી રાખતો એ માયા ને મુડિયા મારો દોડ તો દવી રાખતો એ આય ખાનો યા ને મારો દોરાળા ઝપટી જાય દો વખતે વેલી આવજે વખતે વેલી આવજે એ જોજે મારી મોણું નો એ જોજે મારી મોણું નો દુઃખની વેળા પડે ભગવાન હોમરે ને એકવાર મારા મઠ મંદિર ની સામે બેહી જા બાપ હે એકવાર મારા મઠ મંદિર ની સામે બેહી જા કદાચ તારા દૂધ પાણી નો જો વ્યવહાર નો કર નાખું ને તો વિદ્યા દુકાન ની બેવડી નતો હે ત્યારે તન મન તન થી મને યાદ કર એક આંખમાં સાવણ અને બીજી આંખમાં ભાદરવો તારું આહોડાનું ટીપું જો કદાચ તારા મુછની હેઠે પડવા દઉં ને તો તા મને મેલડીને ખોટ લાગે બાપા હે અદરાઈને મારા દીકરા મને કામ છે હે અદરાઈતે જીતે ને 3:30 ની પછી કામ કરે ને એને કામ કર્યું નો કહેવાય હે પણ અદરાઈને મારા દીકરા મને કામ છે અને બદરાઈને નો કરી લઉં ને તો મારી મેલડીને ખોટ લાગે બાપા વધારે બોલાય જાય તો માફ કરજો પણ આ એક આ સ્ટાઇલ એક મારા બાપથી થાય અને એક મારાથી થાય કારણ કે એનો હાથ મારી માટે છે ને ત્યારે અને આ સ્ટાઇલ અમને અંદરથી વાલી ત્યારે અને મારા રામલા કદાચ દુખ પડે દુખની વેળા પડે કદાચ મારી મેરડી સામે બેહી જા મારી મેરડી સામે બેહી જા કદાચ જો તારા દૂધ પાણીનો વ્યવહાર ન કરી દઉં ને તો તારી મેરડીને ખોટ લાગે બા પછી માણા મરે ને માણા 4 કાંડિયા થાય જેવો એવો મારી મેલડી નો ભૂવો મરે એના 5 કાંડિયા થાય કઈ રીતે ભૂવા બેઠા એ ખાસ સાંભળજો કોઈ ગયા હોય તો ઉઠીને સાંભળજો પણ તમે સાંભળજો હે માણા મરે એના 4 કાંડિયા થાય કદાચ મારી મેલડી નો નાનો મોટો ભૂવો મરે ને એના 5 કાંડિયા થાય કઈ રીતે મારી પેલો એ મારા ભૂવા તન પેલો વિહામો લા ઘરની અંદર મારા દીકરાને એક વિરામ આપી દઉં પેલા ખાસ વાત કહી દઉં માંડવો કર્યો કોઈ માતાજી પ્રગટ નથી થતી કોઈ યજ્ઞ કર્યો પ્રગટ નથી થતી હે પણ રેડે રેડા તમારા આહુડા માતાજી નામે પડી જાય ને ત્યારે તમારો મોબાઈલ લાગી ગયો માની લેવાનો પછી હવાનો સૂરજ ન ઉગવા દે અને 24 કલાક ક્યાંય માંડવામાં મજા નથી આવતી હે પણ એનો પલ હોય ને ત્યારે મજા આવે
હવે પલતો તમને પાછો વર્તી હગો એ માણસ વર્તી હે હા બાકીને તો મજા જ આવે મજા નહીં આ ટાણે પલ છે રેડી રેડા જો ઢૂંઢતા ઢૂંઢતા આવે ને તો સમજી લેવાનું કે આ ધરતી માતે મારી હિરિયા જોગીની મેળવી માતાજીના નવરંગા માંડવાનો પલ આવ્યો છે ઓ મારી પેલો એ ઉભા પેલો વિહામો ઓલા ઘરની અંદર તને બીજો એ મારા ભુવા તને બીજો ઘરની બા રે રે ઓલા ત્રીજો ઓલા ગાયો ના જેદી ગોંધરે અને ઈ ચોથો વિહામો તને શમશાનની બહાર જઈને દેવામાં આવે બાપ હે ચાર વિહામાં પૂરા થાય પેલો ઘરની અંદર બીજો ઘરની બહાર ત્રીજો ઓલા ગાયોના ગોંદરે અને ચોથો તને મારા દીકરા શમશાનમાં આ ચાર વિહામાં પૂરા થાય ને એટલે ગમે એવું કાકા મરે ભાઈ મરે બેન મરે મામા મરે મોહાર ખૂટી જાય ને એટલે હગા વાળાને હેને નાવાની ઉતાવળ હોય કે હાલો બાપા હમણાં સંધ્યા ટાણું થઈ જાય હવે ગાયો ગા નાઈ લે અને હવે ઘર ભેતા થઈ જાય પણ કદાચ મારી મેલડીનો નાનો અમથો ભૂવો મરે ને મારી મેલડીને આશા આવે એ મારા ભૂવા બાપ હમણાં 6 હાથનો ટાણું થાહે મારા દીવા તો હવે કોઈ કરશે નહીં કારણ કે મને સમનારો હતો ને મારી મેલડીને માનનારો હતો ને એ જ અડલોક મૂકી અને પરલોકની માલિપા વયો ગયો છે હે મારો દીકરો આજ અડલોક મૂકી અને પરલોકની માલિપા વયો ગયો છે 6 હાથનું ટાણું થાય ધૂપ દીવાનું ટાણું થાય મારી મેલડીને મારો ભૂવો યાદ આવે એ મારા ભૂવા બાપ આજ મને નો ધારી મેલીને તું ક્યાં ગયો હે દુનિયામાં જ્યાં તારો પગ મૂકતો ને ત્યાં હું ડંકા વગાડતી ને ઈ હું મેલડી છો અને તું મને ધૂપ દીવા કર્યા વગરનો મને સેમરા વગરનો અને મને કીધા વગરનો ક્યાં આવી ગયો બાપ જો કે જીવન તમે ગમે એવું જીવો એક વાત તમારા મગજમાં રાખજો આ દુનિયામાંથી એક વાત મગજમાં રાખજો આખી દુનિયામાંથી એકવાર તમારે જવાનું છે અને જવાનું છે બાપ હે જે કાઈ છે ને આ તો મનને વિશ્વાસ છે પણ મેલડીને માનો નહીં ને તો એ કાઈ ન કરે અને તમે જેવા માનો ને એવા રાજા કરીને ફેરવે ને ઈ આ મેલડી છે બાપ હે ત્યારે મારી મેલડીને મારો ભૂવો હું કેતો કાઈ વાંધો નહીં મારા દીકરા કદાચ તને આજે તું મને અડલો મૂકીને પરલોકની માલિપા વયો ગયો છો ને કદાચ જો તારી નરકની સીડી હોય એ મારા ભૂવા કદાચ તારા ગમે એવા કર્મ લખાઈ ગયા હોય કદાચ તારી નરકની સીડી હોય અને નરકની સીડી માંથી લઈ અને જો સ્વર્ગની સીડીમાં હમયા ન કરાવું અને તો લારા પાસે આગળનો હવનના કામો કહેવાય મારા ભૂવા કલાકાર ઘણા બાકી છે તમે કયો તો ગાવ નકર મૂકી દો એમાં ભૂમ પછી બીજા કલાકારનો વારો ન હોય તો નકર એમ થાય દિનેશભાઈ ચોટી ગયા અને હું મફત આવું હોય ત્યાં ચોટું નકર નથી ચોટતો ભાઈ ક્યાં ગઈ મારી વસ્તી નો વિવાહ એ મારા હરિયા જોગીને મારી મેરડી કના લાડ લડાવું હવે હા ભાઈ જો આ ગમે ભૂવા મારો બાપલો એમ કહે કે મારી મેરડી બુટીઓ બોકડો માંગે છે નો માંગે
કોઈ એમ મને સાબુત કરી દે કે મેરડી મારો બાપલો બુટીઓ બોકડો ખાય છે, આજીવન જો મારું વાજિંત્ર વગાડું તો હું રાવળ બચો થઈ જાઉં. હા, કોઈને હું ના નથી પાડતો, કરતા હોય તો કરજો જ, પણ મેરડી હું ખાય છે ને એ હું તમને કહી દઉં. જો ઈ તમે દઈ શકો ને તો તમારી 72 પેઢીમાં કોઈને કામે જવું ન પડે ભાઈ. મેરડી હું ખાય છે ઈ તમે દો તો હે. આમાં કાલી કોક ધોડીને એવું ગયો છે કે હું સાવનનો ભૂવો છો, 12 મહિને સિંહ ચડાવું છું, એ આપણને ખાઈ જાય મારો બાપલો. ધૂપેલું હાથમાં ન લેવા દેતા તો બોચી પકડી લીધી ફાટી. કોઈ શક્તિ માતાજીનો ભૂવો એવું હોય એ એમ કે મારી માતાજી હાથી ખાય છે, નો ખાઈ હવા 1.5 લાખ રૂપિયા થાય, 5 નો થાય ભાઈ. પણ આ તો મારી મેરડીનું નાનું હોય, મોટો બોકડો નો લઈ શકે તો એમ કે એ ગીધેડું લેતું છે, ગીધેડું હે. પણ આ ગીદેડા ખાવા વાળી નથી, આને ઓળખો. કામરૂ દેશની મલિપા મારો બાપલો વિક્રમ રાજાને મારો બાપલો એમ કહેવાય છે યોગ સિદ્ધિનો મંત્ર જેદી શીખવા જાવો તો જેદી કામરૂ દેશ અને કામરૂ દેશની મલિપા મારો બાપલો 101 રાજા મારો બાપલો જેદી વાયની મલિપા જેદી યોગ સિદ્ધિનો મંત્ર મારો બાપલો જળ ભરવા જાય, જેવો જળ ભરવા જાય એવું માથું વાટીને મારો બાપલો મૂકી દે પગથિયે. જેદી વિક્રમ રાજાને એવું થઈ ગયું કે આ શું છે, આ યોગ સિદ્ધિનો મંત્ર મારે શીખવો. અને એક બીજું ભાઈ, એ ભાઈ તમે હે મારા આમ જુઓ, તમને હું મજા જ કરાવી. હે એક બીજું કહું, આ દુનિયા પાછી કેમ પડે છે? મારો દીકરો કદાચ માંડવામાં 10,000 ઉડાડી આવે ને, જોકે મેં ખૂબ ઉડાડ્યું છે એટલે હવે બંધ કરી દીધું છે મેં. મારો બાપ એમ જ કહેતો, કેટલા ઉડાડ્યા? 50. કાંઈ વાંધો નહીં બેટા. કેટલા ઉડાડ્યા? 30. કાંઈ વાંધો નહીં બેટા. પછી મારા બાપને એમ થયું કે બેટા હવે 50 ને 60 ને 70 હવે પછી વ્યાજવા ગોતવા જો. તો મેં કીધું હવે બંધ કરી દઉં. હવે મને કંકોત્રી નથી આવતી, દિનેશભાઈ તમે આવી ગયો, કારણ કે ઉડાડવાનું બંધ કરી દીધું મેં. આ જાહેરમાં કહું છું. હા, પણ વાત ક્યાં હું હાલતો તો મારી મગજમાંથી વાત નીકળી. હા, યોગ સિદ્ધિનો મંત્ર મારો બબલો. શાબાશ. પણ મેરડીનો ભૂવો મારો બાપલો નો થયો હોય ને, હા ભાઈ દીવ દમણ વાળા, મેરડીનો ભૂવો નો થયો હોય ત્યારે દારૂ નો પીતો હોય, અને બરોબર મારો બાપલો મેરડી માતાજીનો ભૂવો થઈ જાય, 4-5 મહિના થઈ જાય, રાવદેવ મારો બાપલો પોતાને મોટરસાઇકલ લઈને ફટફટી લઈને મારો બાપલો ડાકો ગળવા જાય, નોરતાની મલિપા અને ભૂવો પાદરની મલિપા આમાં બોલે એ રાવદેવ. હે એટલે રાવદેવ ભૂવાને કે આ શું બેટા તને ભૂવો કર્યો ત્યારે તો પીતો નહોતો, તો આ પીવા કેમ માંડ્યો? કે હું મેરડીનો ભૂવો છો ને રાવદેવ. એટલે મેરડીનો આ પાછો અમને સલાહ દે, મેરડીનો ફોટો જોયો ને હાથમાં દારૂનો શીશો, એટલે દારૂનો શીશો નથી, હે ઈ અમીનો કૂપો છે. કે કામરૂ દેશની મલિપા જેને માતાજી મેરડી મારો બાપલો એમાંથી અમીના કૂપાની મલિપાથી અમને સટકોરો મારે એટલે મોડું બેઠું કરે ને, ઈ અમીનો કૂપો છે. એટલે મેરડીના ભૂવા દારૂ પીતા હોય બંધ થઈ જાજો. હા, અને દારૂ હું તો કહું આમ જો હંધાય બંધ જ કરી દો મારો બાપલો. અમારા બાજુમાં એક મંજુલા બેન છે, એમ ક્યાં એને છોકરો પીને આવે એટલે એને બાપા છે ક્યાં મુના ક્યું પીધું બેટા? એટલે કે દેશી. બેટા દેશી પીવાય, કાયદા ખાલી થઈ જાય. ઇંગ્લિશના પેક મારે પણ દેશીનો પીટો મારો દીકરો હો, એટલે બંધ કરી દીધું છે મારો બાપલો. હા હા, આમાં જેને લાગુ પડે એને દિલથી કહું છું. પંખીડાનો બેલો રે, હમણાં હું દારૂ પી ગયો ને બેઠો હોય, તમે મારામાં વાવા કરો ન કરો, તમે એમ કહો કે બાવડું કાઢીને હેઠો ઉતાર નાખ મારો બાબુ. હે હજી પ્રોગ્રામ મારો ચાલુ રાખો, શું કરું? ઓલો સાંભળવું છે ને, મેરડી હું ખાઈ સાંભળવું છે ને, કહું મારા બાપુ ત્યારે એ મારી નાની બાળકી લાડ લડાવે, એ લાડ લડાવે રે મને લાડ લડાવે, એ મારી નાની બાળકી લાડ લડાવે. યોગ સિદ્ધિનો મંત્ર બરોબર સાંભળજો ભુવા.
યોગ સિદ્ધિનો મંત્ર જેથી શીખવા ગયો તેથી વિક્રમ બેરતાને મારો બાપલો ભૂતળે ભેર પર મૂછા આવી ગઈ ને તેથી મારી માખણિયા પર્વતમાં તે મેળવી બેઠી હતી ઉજ્જૈન નગરીની આ 52 પનાનો એકો ન્યા બેઠો તો ઉજ્જૈન નગરીની મલેપા ત્યાંથી માતાજી આમ હાથ લાંબો કર્યો ને મારા વિક્રમને બહાર કાઢ્યો ઉઠ બેટા કારણ કે વિક્રમના મોઢામાંથી મા શબ્દ નીકળી ગયો તો ભુવા જેટલા હોય એટલા મેલી વિદ્યા શીખવાનું રહેવા દો પણ ઘરની બહાર કદાચ તમે પગ મૂકો અને તમારા મુખની માલિપાથી એક ફેરે જો કદાચ ને મા શબ્દ નીકળી જાય ને હે અને જો બાપ તમારો સૂરજ સોનાનો નો ઉગે તો ધરતી માથે મા શબ્દને ખોટ લાગી જાય મારો બાપ હે પાછો હું જરા હાસ્યની વાતે કરી છે એટલે તમને મજા આવી છે મારો બાપલો રામભાઈ 20 વર્ષના કંદોતર રખડતા હોય મારો બાપલો લગ્ન ન થતા હોય વાંઢા રખડતા હોય એનું કારણ તમને કહું હે 20 વર્ષના કંદોતર મારો બાપલો લગ્ન ન થતા હોય 9 મહિના ભાઈ બરોબર સમજો 9 મહિના માતાજી મારો બાપલો એમ કહે છે પોતાની જનતા એને ઉદરમાં રાખ્યો હોય અને 20 વર્ષનો કંદોતર કર્યો હોય ને અને તેથી મારો બાપલો ઈ જ્યારે લાડી જોવા જાય ને ત્યારે મામાને મામીને કાકીને એને લઈ જાય અને 60 વર્ષની માં હોય ને એને કે તું હવે ઘરનું ધ્યાન રાખજે હે મારે હક પણ જોવા જવું છે તેથી ઈ માં નિહાકો નાખે કરે મારો દીકરો હક પણ જોવા જાય છે મેં ઘોડિયામાંથી ઘોડીએ સવાર કર્યો 20 વર્ષનો કંદોતર કર્યો ને મને મૂક્યા વગરનો હક પણ જોવા જાય છે ત્યાં જાય હક પણ જોવા સોફા અટાણે સોફાની એવી ફેશન થઈ ગઈ છે મારા સોફા માથે બેઠા હોય મારો બાપલો દીકરી બા એમ કહેવાય છે પાણીનો ગ્લાસ ને ચા લઈને આવે બરોબર વરાજા પાસે મારો બાપલો આવીને ચા દે ને એટલે વરાજો આમ કરે હું નથી પીતો બેન હે હું નથી પીતો બેન એ હક પણ થાય કોઈ દી ન થાય સામે દીકરી મારો બાપલો શું કામે ને માને ઘરે મૂકી દીધી છે એટલે સામે દીકરી મારો બાપલો એવો અવાજ કરે તો કાંઈ વાંધો નહીં ભાઈ પણ જગતની માલિપા જો હક પણ ન થતા હોય બે માને મોટા ઘર કરો એક તો જનેતા અને બીજી જો તમારી કુળની દેવને જો એ હક પણ ન થાય તો ધરતી માથે માં શબ્દને ખોટ લાગી જાય મારો બાપલો હાથ કાઢી બહાર કાઢી અને ત્યારે મૂસા આવી ને ત્યારે અમીના કૂપો હાથની માલિપા જે શીશો કે છે ને દારૂનો શીશો નહોતો અમીનો કૂપો ને એની માલિપાથી મેળવી મારો બાપલો મહામંત્ર બોલી અને સાટરો માર્યો ને બેઠો કહી દો અને તેદી કહે છે કે માં તું કોણ છો માં શબ્દ અને મેળવીને બહુ વાલો હતો મારો બાપલો એ મારા દીકરા તે મને માં કીધી હું તને નામ દઈશ ને તો તું બી જઈશ કે મારી બી તો અહીંયા થોડોક આવત કે તું અહીંયા હું હાટું આવ્યો છો મેળવીને ભૂ સાંભળજો કે હું યોગ સિદ્ધિનો મંત્ર શીખવા અરે મારા દીકરા જેને મેરડી વૈરી હોય ને એને યોગ સિદ્ધિનો મંત્ર ન શીખવો પડે બાપ હે મારા આથે જો કદાચ બાપ મેરડી જો કદાચ વૈરી હોય અને મારા પહોરા જો કદાચ મેલી વિદ્યા શીખવા જાય તો મને મેરડીને કેમ ગમે કારણ કે ઉજ્જૈન નગરી એટલે મારો બાપલો રાજા વીર વિક્રમની નગરી કહેવાય મારો બાપલો બત્રી પુત્રી ત્યાં થઈ ગયો મારો બાપલો કાર ભેરવ થઈ ગયા હે ઈ 52 મારો બાપલો પન્નાનો એકો મેરડી ને માખણિયા પર્વતમાંથી મારી મેરડી બેઠી શમશાન વારી મારો બાપલો હે મારા દીકરા હું તને વૈરી છું તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો ન પડે આમ આંગળી જીનને જો સીધા ન પાડી દો તું તો દુનિયાને મળી હું તારી મેરડી લો જોઈ બાબા આ એક જ મેરડી એવી છે મારો બાપલો બાળપણમાં કદાચ કોઈ ખવડાવ્યું હોય ને એટલે બુઢાપો જો 60 વર્ષે નો ઓકાવતો ધરતી માથે મેરડી નો કહેવાય મારો બાપલો હે હા આ તો બંદૂકની ગોળીઓ કહેવાય મારો બાપલો આને હલાવતા આવડવું જોઈએ તો જ હાલે આ નકર નો હાલે આ તો માનતા કરીને બેઠો હોય મારી મને 10,000 વાળો મોબાઈલ લઈ દે તો હું તારું નારિયેલ વધારી અરે મરી જા હે આ તારા નારિયેળના ડોડા એમ નામ ન ખાય મારો બાપલો હે જેની હરામનું ખાવ તેની મને મેળને ખોદી નાખી દેજો બરાબર જો કે મારા પ્રોગ્રામ મારા વિરામ આપો છે
અને તેદી ઉજ્જૈન નગરીની મલિપા વિક્રમ બેતાને કહેવા માંડી કે મારી માંગ અને તારું નામ દે કે મારું નામ છે મેલડી. કે તું માંગ તો ઘેટો, તું માંગ તો બોકડો, તું માંગ તો હાથી, તું માંગ તો હાવા, તું કે ને એ તને ખવડાવું બત્રી બાદના ભોજન પીશું. તેદી મારી મેલડી હું કે છે મારા દીકરા હું ભૂટિયા બોકડા ઘેટા બકરા કાંઈ ખાવા વાળી નથી, તારી બત્રી ભાતનું ભોજન ન પીશે એની ન ખાવ. પણ તારે જો મને મેલડીને જમાડી હોય ને કાળી ચતુર્દશીની રાત ને કાળી ચતુર્દશીની રાતની મલિપા આ નુરિયા માણીનું શમશાન છે, શમશાનની મલિપા આવી જાય અને તારી જમણી સાથેની મલિપા ઘા ખાય અને એની માલિપાથી કાળજુ કાઢીએ અને મને મેલડીને ખવાય અને જો બાપ તારી માથે જો કદાચ તારી 52 પેઢી માથે જો નો વરું ને તો દુનિયાની માલિપા હું મેલડી લો કહેવાય મારા બાપા. જોકે માતાજી મેં થોડાક તમને કનેડા છે, મને માફ કરજો, પણ અમારી માથે થોડીક દયા કરજો. ગામ આખાના પ્રોગ્રામ હાલે છે, મારા નથી હાલતા, એટલે થોડીક મહેરબાની કરજો મારી ભગવતી. અહીંયા મારા પ્રોગ્રામને હું વિરામ આપું, હું ક્યાંય જાતો નથી, અહીંયા છો. બોલ મેલી માત કી